અમદાવાદમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે। રાણી વાડજ આરટીઓ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થાય છે ત્યારે લોકો કલાકો સુધી આવા ટ્રાફિકમાં ઉભા રહેવા મજબૂર બને છે। એમ્બ્યુલન્સને પસાર થવામાં પણ ભારે મુશ્કેલી સર્જાઈ છે। વાહન ચાલકો માટે ટ્રાફિકની સમસ્યા હવે જાણે માથાનો દુખાવો બની ગઈ હોય। સરકારે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે અલ્ટિમેટમ આપ્યું છે। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે કે કેમ એ સૌથી મોટો પ્રશ્ન છે। પણ આ જે પોઈન્ટ છે એવો ક્રિટિકલ છે કે એને વર્કઆઉટ કરવા માટે બહુ ડીપલી અને બહુ મોટા પાયે નિર્ણય લેવો પડે એવો છે કે કારણ કે ઓછામાં ઓછું આ રાણી વાડનો જે વિસ્તાર છે 10,000 વ્હીકલ દરરોજ અહીંયાથી પસાર થાય છે। હવે આટલી નાની જે ગલી અહીંયા પહેલા ડિવાઈડ થઈ અહીંયાથી પસાર થઈ અને હાઈકોર્ટ બાજુ એસજી હાઈવે બધા લોકો અહીંયા થઈને જતા હતા। હવે પ્રશ્ન એવો થયો છે કે અહીંયા ડિવાઈડર બની ગયું છે। આ ડિવાઈડરના કારણે લોકો ત્યાં પેલા બ્રિજ ઉપર નાના બ્રિજ ઉપર હવે તે બ્રિજ ઉપર સિંગલ સાઈડ ગાડી જાય એવી છે એટલે જે જવા માટેની વ્યવસ્થા તૈયાર કર્યા પહેલા બીજું એક્શન લેવાઈ ગયું છે એના કારણે અત્યારે મોટી સમસ્યા ઉદ્ભવી છે। અમારે અહીંયા જે પ્રશ્ન છે ઉમિયા હોલ પાસેનો એમાં આજ સુધી આવો ટ્રાફિક સર્જાતો નહોતો કારણ કે ઉપર જે જવા માટેનો બ્રિજ આપ્યો છે બિલકુલ નાનો છે વત્તા બેઠો ટર્નિંગના કારણે બધી ગાડીઓ પિકઅપ અવર્સ ટાઈમે એવો ગૂંચવાડો ઉભો થાય છે જેથી કરીને નિર્ણયનગરની વસ્તી ઘાટલોડિયા આવી શકતી નથી બરાબર અને એના કારણે પબ્લિક એવી ગૂંચવાય છે કે સવાર અને સાંજ જો આ ડિવાઈડર નહોતું પણ એ વખતે જો પોલીસ પોઈન્ટ ખાલી મૂકવામાં આવ્યો હોત ને તો સમસ્યા ઓછી હતી એની જગ્યાએ અત્યારે ગૂંચવાડો વધી ગયો ખરાબ છે। અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે। જવું હોય તો 15-20 મિનિટ અમારે હેરાન થવું પડે और આ જવા આવવામાં લાંબો ટર્ન મારવું પડે તારે અમે પાછા આવી શકીએ એવું થઈ ગયું છે। कम से कम 20-25 मिनट हमारे गन्नारा में जता छोकरा लेवा जाइए એટલે અમારે તકલીફ પડે છે।